બોલો હલો. ખેડૂત મિત્ર, આપણે યુટ્યુબ માં મુકતા હોય છે, પર્સનલ ડિટેલ નહીં આપતા, શું પૂછવું છે? બસ સાહેબ ઓલો દિવાલ પાડવા આવવાના હતા મામલતદાર આજ હમ દિવાલ બસ. બાબતે. હા તો પાડી નાખશે દિવાલ. હા એ આવવાના હતા, બસ એ માટે તો મેં કાલે તમને નોટિસ મોકલી દીધો સાહેબ, આ આવી ગઈ નોટિસ એમ. સરસ 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 કામ થઈ ગયું. હાલો, આપણો રસ્તો ખુલ્લો થઈ ગયો. બસ એ માટે. હવે રોડ રસ્તાના આવા કામ ખુલ્લા કરવાનું પણ આપણે યુટ્યુબમાં જેમ શીખવાડીએ છીએ એમ પ્રેક્ટિકલ તાલીમ કેમ્પમાં શીખવાનું ચાલુ કર્યું છે. વિડિયા સાંભળ્યા છે? હા વિડીયો સાંભળ્યા સાહેબ. એનું કારણ હવે શું છે કે હવે હા. વહીવટી કામગીરી તો આપણે ઘણી બધી શીખવાડી દીધી છે અને પ્રથમ હા. દિવસે શીખવાડીએ છીએ, પણ હા. ઘરે ઘરના પ્રશ્નો છે ને આ ટાઈપના તમારા ટાઈપના જાજા હોય છે. આડવિતરા માણસો રસ્તા રોકી નાખે ને, દિવાલ કરી નાખે ને, પાણી હમ. અંદર ફેરવીને કચરો કરી નાખે ને, કોઈને હલનમાં અડચણ ઊભી કરે. કોઈ કોઈના ખેડૂતને ખેત તલાવડી કરી નાખે, આગળ પાડા બાંધી દે, કોઈ બધી પાણી છોડી દે. હા. એ ખેડૂતો જુદી જ રીતે હેરાન થતા હોય છે. હા. એટલે એને મામકોટની ફરિયાદો કહેવાય. હા. એ જાતે કેવી રીતે દાખલ કરવી, કોઈએ ખોટી રીતે ફરિયાદ કરવી હોય તો ડિફેન્સ કેવી રીતે કરવી, એમાં હારી ગયા હોય તો અપીલ કે બચાવ અને રિવિઝન કેવી રીતે કરવી, એવી રીતે જમીનો દબાતી હોય તો એના માટે શું ઉકેલ લાવવા, કોઈએ તમારી જમીન દબાતી હોય તો શું ઉકેલ લાવવા, માપણીને લગતા પ્રશ્નો હોય તો રજૂઆતો કેવી રીતે કરવી. એટલું જ નહીં, લેન્ડ ગ્રેબિંગ ની ફરિયાદો પણ કેવી રીતે દાખલ કરવી ને ખોટી રીતે લેન્ડ ગ્રેબિંગ થયું તો બચાવ કેવી રીતે કરવો, આવું બધું કામ પણ તાલીમ કેમ્પના બીજા દિવસમાં આપણે શીખવાનું શરૂ કર્યું છે. બરાબર. જેથી કરીને ખેડૂતોને શું છે કે ખોટી રીતે એડવોકેટ રાખીને ખર્ચા ન કરવા પડે. હા ખોટા અને તમે કેટલો ખર્ચો કર્યો વિચારો જી? અમે 27,000 કર્યો છે. 27,000 ને હા. હવે ઈ ખરેખર 1700 રૂપિયા નો થાય. હા. અને મારું કેવું બીજું સાહેબ હતું, હમ હવે આની પર ટેપ પાછો આવી કે છે, આજ પાડવા આવવાના હતા ઇમરજન્સી. નો આવે, સ્ટે નહીં આવે, ચિંતા ન કરો. હા એમ એટલે હું કોકા પાછું કોક આ જગ્યા કાંઈ નહીં, આ દિવાલ પડી ગયેલે જન્મ તારી જાત્રા દિયો તો બધું, નહીં આવી શકે ને? હા. અને પછી પાછો કઈ અડચણ ઉભી કરી મને પૂછજો, આ વખતે લાકડા જેવું કરતા શીખવાડી દઈશ. ઓકે સર. એની હાથ પેઢી કોઈ દી છે ને ક્યાંક દિવાલ આગી કરવી તો આગી, રસ્તામાં બેલું ન મૂકે. બરાબર બરાબર હવે છે. પછી તો એવું થાય, જો મામલતદાર કોર્ટ છે ને, મામકોટ, હા. મામલતદાર ને હળવાશથી ન લેવાય. અધિકારી છે ને હા. એની પાસે ઘણા બધા પાવર છે, એટલે કોર્ટ જ છે, બરાબર. અને કોર્ટના હુકમનો અનાદર થાય ને તો ઝાડા કરાવી દઈએ આપણે એને. સમજ્યા? બરાબર તાલીમ બરાબર. કેમ્પમાં આપણે આવું બધું શીખવાડવાનું છે હા. કે કાયદાનો કોઈ દુરુપયોગ કરતા હોય તો સીધા સાદા માણસો, આપણો હેતુ એ છે કે સીધા સાદા માણસોને હેરાનગતિ ન થવી જોઈએ. બરાબર બરાબર છે. આપણે ક્યાંય ગુંડાગર્દી કે ખોટા માણસને પ્રોત્સાહન આપતા જ નથી. હા. પણ ના કાયદાનો ના મેં દુરુપયોગ યુટ્યુબ પર કરવા જોયા વાળા હતા એ તમારે. આડવિતરા માણસો કહેવાય. હા. હવે આડવિતરા માણસોને છે ને એ તો એરંડિયું પાવું પડે, સમજ્યા? હા. એટલે પેટ સાફ થઈ જાય એનું. હા એમાં ના નહીં. હા ભલે ભાઈ. હા સાહેબ, જો છતાં અટકશે ને હા તો મેસેજ કરજો ગમે ત્યારે મને. હા તો મેસેજ કરી. હા. હા.